જય રણછોડ, હું પટેલ ભારતીસ કિચનમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે વડાપાઉં બનાવીશું। બટાકા વડા માટે બેટર બનાવવા માટે આપણે 1 વાડકી બેસન લીધું છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે, એને પહેલાં મિક્સ કરી લઈશું। 1 કપ પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે આપણે એડ કરવાનું છે। બેટરને આપણે પાતળું બહુ નથી કરી લેવાનું, એને આટલું જાડું રાખવાનું છે આપણે। તો આવા 2.5 કપ આપણે પાણી લીધું હતું। 5 મિનિટ આને ઢાંકીને રહેવા દઈશું, ત્યાં સુધી બટાકાનો માવો રેડી કરી લઈશું આપણે। વડા માટે 4 બટાકા આપણે બાફીને લીધા છે। પહેલાં એમાં મસાલો કરી લઈશું આપણે। મસાલો બનાવવા માટે 1 ચમચો તેલ લીધું છે, 1 ચમચી રાઈ એડ કરી લેવાની છે, 1 ચમચી જીરું, આદુ લસણ મરચાંની પેસ્ટ, તીખાશ તમારા સ્વાદ પ્રમાણે તમે વધતા ઓછી કરી શકો છો। અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી ધાણા જીરું। ગેસ બંધ કરી લઈશું। હવે આ બટાકા ઉપર એડ કરી લેવાનું છે, લીલા ધાણા એડ કરી લઈશું, અડધી ચીરી લીંબુ લીધું છે, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। બટાકા બાફ્યા હોય ત્યારે એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરવાનું છે। અડધી ચમચી ગરમ મસાલો લીધો છે, એને સારી રીતે ક્રશ કરી લેવાનું છે। બટાકાનો માવો આપણે રેડી કરી લીધો છે, તો એના નાના નાના બોલ્સ બનાવી લઈશું આપણે વડાપાઉં માટે। આટલા નાના નાના બનાવવાના છે। આવી રીતના બેટરમાં ડબોરીને તેલમાં મૂકી લઈશું આપણે। આવી રીતના હલકા હાથે એને ફેરવવાનું છે। ગેસની ફ્લેમ ધીમી રાખીશું એટલે સરસ ઉપરથી ક્રિસ્પી થાય છે। આવી રીતના સરસ રીતે આપણા વડા બની ગયા છે, તો એને ઉતારી લઈશું। વડાપાઉંની લીલી ચટણી બનાવવા માટે આપણે ધાણા લીધા છે 50 ગ્રામ જેટલા, 1 ચમચી જેટલા સિંગ દાણા લીધા છે, 3 લીલા મરચાં લીધા છે, લીંબુ નીચોવાનું છે અડધી ચીરી, 1 ચમચી ખાંડ એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે, અડધો કપ આપણે પાણી લીધું છે, જોઈએ એ પ્રમાણે જ એડ કરવાનું છે। હવે મિક્સરમાં ક્રશ કરી લઈશું અને આપણી લીલી ચટણી રેડી થઈ ગઈ છે। વડાપાઉંની લાલ ચટણી બનાવવા માટે અડધી વાડકી સિંગદાણા લીધા છે, 5 કે 6 કરી લસણ લીધું છે, 1 ચમચી તલ લીધા છે, સ્વાદ અનુસાર મીઠું, કાશ્મીરી લાલ મરચું લીધું છે 2 ચમચી। લાલ ચટણી આપણી રેડી થઈ ગઈ છે। પાઉંમાં લગાવવા માટે લાલ ચટણી આપણે બનાવી હતી, એમાં અડધો કપ પાણી એડ કરીશું અને એને સહેજ પાતળી કરી લેવાની છે। આવી રીતના પાઉંને કટ કરી લેવાના છે આપણે પહેલાં સરસ રીતે। આવી રીતના લાલ ચટણી લગાવી લેવાની છે આપણે આમાં। 2 ચમચી તેલ પાડીને પહેલાં પાઉંને આપણે શેકી લેવાનો છે, બંને બાજુ સરસ રીતે શેકી લઈશું પહેલાં। આવી રીતના આપણે વડું મૂકી લેવાનું છે વચ્ચે સરસ રીતે। તો આપણો વડાપાઉં આ રેડી છે, તો એને ઉતારી લઈશું પહેલાં। બીજો પાઉં પણ આપણે એવી જ રીતના શેકી લેવાનો છે। તો આવી રીતના વડું મૂકી લેવાનું છે આપણે, એના ઉપર આપણે ચીઝ છીણી લઈશું। તો 1 પીસ ચીઝ લીધું છે, બાળકોને આ ખૂબ જ ભાવે છે। તો આપણો ચીઝ પાઉં રેડી થઈ ગયો છે, ચીઝ વડાપાઉં। આપણા વડાપાઉં રેડી થઈ ગયા છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો
અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો.